ગોધરાના સાવલી ગામમાં નજીકમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને જે મામલે હવે મૃત્યુકાંડમાં વધારો થયો છે કે મળતી માહિતી મુજબમાં ટ્રક અને આઈસર સામે અથડાતા આઈસરોએ બેઠક લોકો ઘાયલ થઈ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 30થી વધુ ત્યારે મૃત્યુ વધુ 4 લોકો મૃત્યુ થવાની માહિતી મળી રહી છે અને મળતી માહિતી મુજબ આ સમયની ઘટના આજે વહેલી સવારે બની હતી અને સાવલીમાં ભાદરવા સાકરડા રોડ પર આ ટ્રક વચ્ચે આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો અને અકસ્માતમાં 30 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને ઇજાગ્રસ્ત તમામ લોકો હાલ સયાલી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જેમાંથી સવારે એક વ્યક્તિ બાદ ફરી 4 લોકો મૃત્યુ થયા છે અને જેના મૃત્યુ પામેલા લોકોની યાદ નીચે મુજબ છે ને ગિરીભાઈ રાજ ઉંમર 60 વર્ષ, રમીલાબેન દિલીપ ઉંમર 30 વર્ષ, શારદાબેન સત્તરી રાજ, કેસરબેન રણજીતભાઈ અને સાકરબેન દિયાભાઈ આ સાથે ઇજાગ્રસ્ત વ્યક્તિ 3 છે અને હજુ પણ ગંભીર હોવાથી આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ છે અને વડોદરામાં સાવલી ગામમાં નજીકમાં 40થી વધુના લોકોમાં ટેમ્પોમાં બેસી બાબરી પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર આંશિક અકસ્માત 30થી વધુ લોકો ઘાયલ થયા હતા અને આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં હડફડાટ મચી ગઈ હતી અને તમામ ઘાયલો હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।